नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ई लर्निंग एज्युकेशन माध्यम से हूँ परमार महेशभाई आप सौનું हार्दिक स्वागत करूँ છું। હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા આપણે જે છેલ્લા વિડીયોમાં એટલે કે અગાઉના વિડીયોમાં નવું પ્રકરણ છઠ્ઠું બેરોજગારી જે શરૂ કર્યું તેમાં આપણે જોયું હશે, અભ્યાસ કર્યો હશે બેરોજગારી ચેપ્ટરમાં કયા મુદ્દા લેવાના છે અને કયા મુદ્દા નથી લેવાના એની પણ સમજૂતી આપી છે। પહેલા પ્રશ્નની આપણે વાત પણ કરી છે। બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના કારણો એટલે કે પરિબળો સમજાવો। જે બે વિડીયોમાં આપણે તે પ્રશ્ન શીખવ્યો છે, જેની આપણે માહિતી આપી છે। તેમાં 5 મુદ્દા સમજાવી અને 5 લખવાના હોય છે, જેની આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે। ઓકે, હવે આજે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ છીએ, જે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બને છે। પ્રશ્ન આપણો છે બેરોજગારી દૂર કરવાના ઉપાયો, એના પગલાં અથવા તો સૂચનો। બેરોજગારી દૂર કરવા કયા પગલાં હાથ ધરી શકાય, કયા એના ઉપાયો હાથ ધરી શકાય, અથવા તો તેના સંદર્ભે કયા સૂચનો છે, તે આપણો પ્રશ્ન છે। એટલે પ્રશ્ન આપણો બીજો આ પ્રકરણનો બેરોજગારી દૂર કરવાના ઉપાયો, એના પગલાં અને એના સૂચનોની ચર્ચા કરો, જે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણને મળે છે। ઓકે, તો પ્રશ્ન આપણે જોઈએ છે ભારતમાં બેરોજગારી દૂર કરવા માટેના ઉપાયો। ઓકે, પ્રશ્ન આપણો છે બીજો, ભારતમાં બેરોજગારી ની સમસ્યા હલ કરવાના ઉપાયો, કૌંસમાં આપ લખો છો પગલાં, સૂચનો જણાવી કોઈ પણ 5 ઉપાયો ચર્ચો। ઓકે, એવો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે। ભારતમાં બેરોજગારી દૂર કરવાના કે ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો, એને પગલાં, એના સૂચનો જણાવી કોઈ પણ 5 વિષય સમજાવવાનો પ્રશ્ન આપને પૂછી શકે। ઓકે, જણાવવાના કે બધા અને સમજાવવાના કે 5 અને બધા સમજાવવાનો પણ પ્રશ્ન પૂછી શકે। આપણે તમામ પ્રકારની તૈયારી રાખીએ છીએ। હવે ત્યારબાદ ભારતમાં બેરોજગારી દૂર કરવાના ઉપાયો, બેરોજગારી દૂર કરવાના ઉપાયો। કુલ 7 ઉપાયો દર્શાવ્યા છે। પહેલું છે વસ્તી નિયંત્રણ, બીજું છે આર્થિક વિકાસ નો દર ઊંચો લઈ જવો, ત્રણ રોજગારલક્ષી આયોજન,
4 રોજગારલક્ષી શિક્ષણ, રોજગારલક્ષી શિક્ષણ માટે બીજો એક શબ્દ કૌંસમાં લખી શકાય ટેકનિકલ શિક્ષણ. નંબર 5 ગૃહ તથા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. 6 આંતર માળખાકીય સેવાઓનો વિસ્તાર. અને 7 કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. ઓકે, 7 ઉપાયો બેરોજગારી દૂર કરવા માટેના, એના સૂચન, એના પગલાં. ઓકે, 5 સમજાવવાના આપને પૂછી શકે અથવા બધા સમજાવતો પણ પ્રશ્ન કરી શકે. બેરોજગારી દૂર કરવાના ઉપાયો. હવે સૌ પ્રથમ પહેલા ઉપાયની આપણે વાત કરીએ, એની સમજૂતી આપું. પહેલો જ ઉપાય આપ્યો છે વસ્તી નિયંત્રણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે ભારતમાં જનસંખ્યા વસ્તી વધારાનો પ્રશ્ન વિકટ છે, જેના કારણે આપણે જે અગાઉ પ્રકરણ ભણ્યા ગરીબી, એમાં જે કંઈ બાબતો સર્જાણી, હાલ જે પ્રકરણ ભણી રહ્યા છે બેરોજગારી, તેના માટે વસ્તી કઈ બાબતોમાં જવાબદાર છે. વસ્તી નિયંત્રણ થાય તો સૌ પ્રથમ ગરીબી, બેકારી, કુપોષણ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. સૌ પ્રથમ દેશમાં ઊભી થતી સમસ્યા માટે, ખાસ કરીને ગરીબી, બેકારી જેવી આર્થિક સમસ્યા માટે જનસંખ્યા, વસ્તીનું ભારણ તે દેશને અતિશય જવાબદાર બાબત બની જાય છે. એટલે બેરોજગારી દૂર કરવા સૌથી અગત્યનો ઉપાય વસ્તી નિયંત્રણ હાથ ધરવો પડે. વસ્તી નિયંત્રણ થકી ગરીબી, બેકારી જેવા પ્રશ્નો જે દિન પ્રતિદિન વિકટ બનતા જાય છે તેનું આપણે નિરાકરણ લાવી શકીએ. ઓકે, તો પહેલો જ ઉપાય શું યાદ રાખવાનો છે? વસ્તી નિયંત્રણ. તેમાં આપે 3 પોઈન્ટ નોંધવાના છે. પહેલા પોઈન્ટમાં લખવાનું, ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે વસ્તી નિયંત્રણના અસરકારક પગલાં લઈ વસ્તી વૃદ્ધિનો દર નીચો લાવવાના પ્રયત્નો હાથ ધરવા જોઈએ, જેથી રોજગારી માંગનારાઓની સંખ્યામાં ઘટાડો થાય. તો સ્વાભાવિક છે, વસ્તી નિયંત્રિત થાય તો જનસંખ્યાનું પ્રમાણ ઘટે અને સમયાંતરે કામ માંગનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થાય, રોજગારી માંગનારાઓની સંખ્યામાં ઘટાડો થાય. બીજો પોઈન્ટ લખવાનો, વસ્તી નિયંત્રણ તથા ઉત્પાદનના સાધનોના, એમ કે જે ઉત્પાદનના સાધનો ફાજલ થશે, જેથી મૂડીરોકાણ વધતા ઓકે નવી રોજગારીની તકો ઊભી કરી શકાશે. વસ્તી નિયંત્રણ થાય એટલે ઉત્પાદનના જે સાધનો છે તે ફાજલ થાય અને તેના કારણે નવા મૂડીરોકાણો થતાં રોજગારીની તકોમાં વધારો કરી શકાય, નવી રોજગારીની તકો સર્જી શકાય. ત્યારે નવા મૂડીરોકાણથી. ઓકે, અને ત્રીજા પોઈન્ટમાં લખવાનું, લાંબા ગાળે વસ્તી નિયંત્રણ દ્વારા ઉત્પાદક વય જૂથ. તો આ બાબત યાદ રાખશો, ઉત્પાદક વય જૂથ. ઓકે, કોણ આવશે એમાં? 15 થી 64 વર્ષના લોકો. હેતુલક્ષી પ્રશ્ન છે, એમાં બીમાં આપી શકાય તેવો પ્રશ્ન છે, ખાસ કરીને વિકલ્પની અંદર વધારે.
ઉત્પાદક વય જૂથમાં કોનો સમાવેશ થાય છે અથવા ઉત્પાદક વય જૂથ કોને કહેવાય છે? તો આપ યાદ રાખો છો 15 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના લોકો તે ઉત્પાદક વસ્તીનો ભાગ છે. ઓકે, અને એવો ને એવો એક પ્રશ્ન તમને કરી શકે, અનુત્પાદક વસ્તીનું વય જૂથ એટલે કોણ? તો ત્યાં લખવાનું છે તમારે 1 થી 14 વર્ષ અને 65 થી ઉપરના એ અનુત્પાદક વસ્તીનું વય જૂથ છે. એટલે કે બાળકો 1 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, આ લોકોને અનુત્પાદક વસ્તીનું વય જૂથ કહેવાય. ઓકે, એટલે બે બાબતો યાદ રાખો છો. અહીંયા આપણે વાત કરીએ છીએ ઉત્પાદક વય જૂથ 15 થી 64 વર્ષના લોકો. આના પ્રમાણમાં ઘટાડો થશે ક્યારે? વસ્તી નિયંત્રણ થાય તો. ઓકે, એટલે ઉત્પાદક વસ્તીનું વય જૂથ એટલે કોણ? તો 15 થી 64 વર્ષના લોકો. અનુત્પાદક વસ્તીનું વય જૂથ કે તો એક વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો અને 65 વર્ષથી ઉંમરના વૃદ્ધો અનુત્પાદક વસ્તીનું વય જૂથ છે. એટલે કે જે લોકો આર્થિક પ્રવૃત્તિ કરતા નથી, જે લોકો શ્રમ કાર્યમાં જોડાયેલા હોતા નથી. ઓકે, એટલે બે હેતુલક્ષી પ્રશ્ન આપ યાદ રાખો છો. એટલે વસ્તી નિયંત્રણના ઉપાયમાં પહેલા ઉપાયમાં વસ્તી નિયંત્રણમાં 3 પોઈન્ટ આપ યાદ રાખો છો, જેમાં હેતુલક્ષી પ્રશ્ન પણ આપણને મળે છે. તો પહેલો ઉપાય વસ્તી નિયંત્રણ. બીજો ઉપાય આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. આર્થિક વિકાસ દેશ જેટલા ટકાના દરે જે એવરેજથી, ઓકે, જે પ્રમાણ માપથી વિકાસ કરે છે આને આર્થિક વિકાસનો દર કહેવાય. જેમ આપણું વાહન ગતિમય હોય અને જેની સ્પીડ બતાવે છે, એનું માઇલોમીટર જે કાંટો બતાવે છે, એમ આ આર્થિક વિકાસનો દર એ દેશ કેટલા ટકાના દરે વિકાસ કરી રહ્યો છે તેનું માપ દર્શાવે છે. એટલે અહીંયા બીજા ઉપાયના સંદર્ભમાં દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, તો નવા ઉદ્યોગો, નવું મૂડીરોકાણ, ઓકે, વધુ ને વધુ રોજગારીની તકો સર્જી શકાય છે. ઓકે, એટલે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. એમાં પહેલા પોઈન્ટમાં આપણે લખવાનું દેશના આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે. જેટલો દેશ વિકાસનો દર, એને શું કહેવાય? આર્થિક વિકાસનો દર જેટલો દેશનો સમયાંતરે વધશે એટલી નવી ને નવી રોજગારીની સમસ્યાઓ રોજગારી એટલી નવી સર્જી શકાશે. બીજા પોઈન્ટે લખો છો ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં, આયોજનનો શરૂઆતનો વર્ષો એટલે કે 1951-52 થી 1955-56 શું પ્રથમ પંચવર્ષીય યોજના. ઓકે, અને 1950માં આની ભારત સરકારે શરૂઆત થઈ. આયોજનના શરૂઆતના તબક્કામાં આર્થિક વિકાસનો દર 3 થી 3.5%, 3 થી 3.5% દરે હતો. ત્યારે આઝાદીના વર્ષોમાં. આઝાદી પછી ભારતે જ્યારે સંપૂર્ણ સંચાલન દેશનું સંભાળ્યું અને ત્યારે દેશનો આર્થિક વિકાસનો દર 3 થી 3.5% હતો, જે ખૂબ જ ઓછો કહેવાય. ઓકે, એમાં પછી આપણે લખવાનું આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે 3 બાબતો જરૂરી છે. આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા, પહેલું, દેશના અર્થતંત્રમાં જાહેર, ખાનગી, સહકારી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવા. ઓકે, કોઈ પણ દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, ઓકે, અને સહકારી ક્ષેત્રે નવા મૂડીરોકાણો વધારવા. દિન પ્રતિદિન વધુ ને વધુ નવા મૂડીરોકાણો સર્જાય, નવા કારખાના, ફેક્ટરી, ઉદ્યોગો ઊભા થાય તો એટલી સામે નવી રોજગારી સર્જાય. ઓકે, પહેલી બાબત આ. એમાં બીજું, દેશના કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોમાં વધારો કરવો. ઓકે, જેટલી કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો વધશે એટલી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોને દિન પ્રતિદિન વધુને વધુ રોજગારી મળી રહેશે. કારણ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોનો બનેલો દેશ છે, અને આજે તે મોટો ભાગ એ ગામડાઓમાં અને ખેતીના વ્યવસાયમાં રોકાયેલો છે. એટલે ખેતી ક્ષેત્રે વિકાસ કરવો છે તો સિંચાઈ અતિ આવશ્યક બાબત છે. તો ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડો વધારવી. ત્રીજું છે હરિયાળી ક્રાંતિના લાભ દેશના દરેક વિસ્તારો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા.
હરિયાળી ક્રાંતિ, ઓકે, ભારતમાં 1966 હરિયાળી ક્રાંતિની શુભ શરૂઆત થઈ છે. હરિયાળી ક્રાંતિ તમે આગલા ધોરણોમાં સાંભળતા આવ્યા છો, શીખતા આવ્યા છો કે હરિયાળી ક્રાંતિ શું છે, હરિયાળી ક્રાંતિ કયા ક્ષેત્રે આવી શકે. તો હરિયાળી ક્રાંતિ ખેતી ક્ષેત્રે લાવી શકાય. તો તેમાં કેટલી બાબતોની આવશ્યકતા છે? તો કે 5. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવી છે તો તેમાં 5 બાબતોની આવશ્યકતા છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને યાંત્રિકીકરણ. આ 5 બાબતોની પૂર્તિ હોય ત્યારે ખેતી ક્ષેત્રે આપણે હરિયાળી ક્રાંતિ લાવી શકીએ છીએ. ઓકે, તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો છે તો આ 3 બાબતો ખાસ હાથ ધરવી પડે. ઓકે, તો બીજો ઉપાય એ અહીંયા પૂર્ણ થાય છે, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. તો એની અંદર ખેતીનો પણ સમાવેશ કરી લીધો છે, જાહેર, ખાનગી અને સહકારી ક્ષેત્રોનો નવું મૂડીરોકાણ થાય એનો પણ સમાવેશ કરી લીધો છે. ઓકે, અને ઔદ્યોગિક વિકાસનો દર ઊંચો જાય તેનો પણ સમાવેશ કર્યો છે. ઓકે, તો બેરોજગારી દૂર કરવાનો બીજો ઉપાય. ત્રીજો ઉપાય જોઈએ છે રોજગારલક્ષી આયોજન. ઓકે, રોજગારલક્ષી આયોજન. વિદ્યાર્થી મિત્રો, રોજગારલક્ષી આયોજન તો એમ મુદ્દો કહે છે કે દિન પ્રતિદિન વધુને વધુ લોકોને રોજગારમય બનાવી શકાય. કામ માંગનારાઓની સંખ્યા જે છે, ઓકે, એને વધુને વધુ રોજગારીની પૂર્તતા કરી શકાય તેવું જે વસ્તીનું વય જૂથ છે, ઓકે, એવું રોજગારલક્ષી આયોજનનું સર્જન, એનું નિર્માણ જે તે વર્તમાન ગવર્મેન્ટે કરવું જોઈએ. ઓકે, તો રોજગારલક્ષી આયોજન તેમાં તમારે 3 પોઈન્ટ નોંધવાના છે. પહેલા પોઈન્ટમાં લખવાનું ભારતમાં બીજી પંચવર્ષીય યોજના. બીજી પંચવર્ષીય યોજના 1955 થી 60. ઓકે, એટલે 1956 થી 60. ઓકે, 1956 થી 60 કઈ બીજી પંચવર્ષીય યોજના. પહેલી 1952 થી 55, એટલે કે 1951 થી 55. બીજી પંચવર્ષીય જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ એમ કે પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગોને એમ કે વિશેષ ધ્યાન આપ્યું છે. પાયાના મૂડીપ્રધાન ઉદ્યોગો. હવે પાયાના મૂડીપ્રધાન, ભારે પાયાના મૂડીપ્રધાન ઉદ્યોગો કોને કહેવાય? તો કે લોખંડ પોલાદ, રંગ રસાયણ, પેટ્રોકેમિકલ્સ, ઓકે, વીજળી ઉત્પાદન, ભારે વાહનોનું ઉત્પાદન કરતા, રેલવેનું નિર્માણ કરતા, ઓકે, આજે પણ કઈ ઉદ્યોગો છે એને પાયાના ભારે ચાવીરૂપ ઉદ્યોગો કહેવાય. અને આના નિર્માણની વધુ એમ કે વધુ એની પાછળ મૂડીરોકાણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ, કારણ કે તેમાં વધુ ને વધુ લોકોને પણ એમ કે રોજગારી પણ સાથે આપી શકાય છે. બીજો પોઈન્ટ લખવાનો રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના. ઓકે, રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના કરવાથી વિકાસને વધારી શકાય છે અને ઉત્પાદન વધારી વપરાશી જે પણ કંઈ વસ્તુઓ બનાવતા એકમો છે, દિન પ્રતિદિનનું ઉત્પાદન વધે તો લોકોની વપરાશ વધતા તેમાં નવું ને નવું મૂડીરોકાણ થતાં વધુ રોજગારી આપી શકાય છે. અને ત્રીજો પોઈન્ટ લખવાનો માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે, તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમ પ્રધાન. અગાઉ પણ મેં તમને આ બંને વિશે સમજાવ્યું છે કે મૂડી પ્રધાન શું છે અને શ્રમ પ્રધાન શું છે. તો આપ એક સામાન્ય બાબત સમજી શકો છો કે આપણા ભારત જેવા અતિવસ્તી ધરાવતા, જ્યાં વિપુલ માત્રામાં માનવ સંસાધન ધરાવતો આપણો દેશ છે, ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અમુક જ ક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. ઓકે, તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શું છે? વધુ માણસોને કામે રોકી શકાય, ઓછા સાધનોનો ઉપયોગ થાય, ઓછી મૂડીની જરૂરિયાત ઊભી થાય અને વધુને વધુ લોકોને કામે રોકી શકાય. એના થકી જે ઉદ્યોગો, જે પણ કંઈ વ્યાપાર ક્ષેત્રો ચાલે છે એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. તો આપણા ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ અસરકારક સાબિત થાય. ઓકે, તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધુ મહત્વ આપવું. ઓકે, તો આ ઉપાય થયો ત્રીજો, રોજગારલક્ષી આયોજન. એવું આયોજન કરવું કે વધુને વધુ લોકોને રોજગારી આપી શકાય. ચોથો ઉપાય છે મિત્રો રોજગારલક્ષી શિક્ષણ, એટલે કે ટેકનિકલ શિક્ષણ. તો સૌથી પહેલી એક અગત્યની વાત, ભારત
માં વર્ષોથી જે શિક્ષણ પ્રણાલી છે તે પુસ્તકીય જ્ઞાન આપતી શિક્ષણ પ્રણાલી છે. જ્યારે સમયાંતરે જે દેશ કાળ સમય બદલાય છે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જો શિક્ષણ અપાય, ટેકનિકલ શિક્ષણ તરફ જનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ આજે પણ હવે દેશમાં ઓછું છે. ઓકે, વિદ્યાર્થીને એના જ્ઞાન મુજબ, ઓકે, એની અપેક્ષા મુજબ એને કયા વ્યવસાયમાં, કયા શિક્ષણમાં આગળ વધવું છે તે મુજબ જો એને ટેકનિકલ શિક્ષણ અપાય ને તો રોજગારી માંગનારાઓની સંખ્યા જે છે અથવા તો જે બેરોજગારીનો જે દર છે એ ઘટાડી શકાય. એટલે ચોથો ઉપાય શું? રોજગારલક્ષી શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ તરફ વધુને વધુ વિદ્યાર્થીઓ જાય અથવા જે વિદ્યાર્થીઓનો વર્ગ જવા માંગે છે તેને એ પ્રમાણેનો આખો માહોલ એને ઊભો કરી આપવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં લાંબા ગાળે બેરોજગારી દૂર કરી શકાય. ઓકે, તેમાં તમારે 5 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટ પર લખવાનું, ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે જવાબદાર છે. બસ માત્ર પુસ્તકીય જ્ઞાન આપતી આપણી શિક્ષણ પ્રણાલી છે. વિદ્યાર્થીઓનું શાળા જીવન પૂરું થઈ જાય, શાળા જીવન પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ કક્ષાએ યુનિવર્સિટી લેવલે પ્રવેશે છે, ઉચ્ચ શિક્ષણ પણ એનું પૂર્ણ થાય છે અને પછીથી તેને સામાન્ય 5-10 હજાર રૂપિયાની તેને નોકરી ગોતવી પડે છે. ઓકે, તો શિક્ષિત બેરોજગારી જે દિન પ્રતિદિન વધી છે તેના માટે શિક્ષણ માળખું પણ જવાબદાર છે. ઓકે, તેમાં ઘણો બધો ફેરફાર કરવાની જરૂર છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફારની આવશ્યકતા છે. બીજા પોઈન્ટ પર લખવાનું, વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વિનયન, વાણિજ્ય અને સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વરોજગારી મેળવવાની ક્ષમતા ઓછી હોય છે. ઓકે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં ઓકે વિદ્યાર્થી સ્નાતક થવું એટલે ગ્રેજ્યુએટ થવું, કોલેજના 3 વર્ષ પૂર્ણ કરવા અને એમાંથી ઉત્તીર્ણ થવું. ત્યાર પછી પણ વિદ્યાર્થીઓમાં રોજગારી મેળવવાની પૂરેપૂરી ક્ષમતા હોતી નથી અને જેના કારણે શિક્ષિત બેરોજગારો અથવા તો બેરોજગારોનું પ્રમાણ દિન પ્રતિદિન વધે છે. ઓકે, ત્રીજા પોઈન્ટ પર, હાલમાં શિક્ષણ પદ્ધતિના માળખામાં વર્તમાન હાલ જે સમય દેશ દુનિયાનો છે તેના અનુસંધાને વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, ખેતી, અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયની અને શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી જોઈએ. વર્તમાન સ્થિતિ શું છે તે મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી પડે. વર્તમાન સ્થિતિ શું છે? ટેકનિકલ યુગ છે. ઓકે, ખેતી સંદર્ભે કેવા નવા ઓજારોની સંશોધનો છે, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, તે મુજબ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ તરફ વાળવા જોઈએ. તો પણ શું થાય છે? બેરોજગારી દૂર કરી શકાય છે. ચોથા પોઈન્ટમાં લખવાનું, શિક્ષણ ક્ષેત્રે દેશના આર્થિક સંજોગોને અનુસંધાને ક્રાંતિકારી ફેરફારો કરી માનવ શક્તિનું યોગ્ય નિયમન કરી શકાય. ઓકે, વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીને જો શિક્ષણ પ્રણાલી બદલવામાં આવે અને તેના સંદર્ભે જો ક્રાંતિકારી વિચારો, ક્રાંતિકારી પગલું હાથ ધરવામાં આવે તો બેરોજગારી લાંબા ગાળે દૂર કરી શકાય છે. અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું, ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ દ્વારા રોજગારીનું સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ ઓકે કરવાનો ઉત્પાદકીય શિક્ષણનો હેતુ એમ કે નિર્ધારિત કરવામાં આવ્યો છે. કઈ શિક્ષણ નીતિ અનુસાર? 2015ની. જે પણ કંઈ હાલ આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ તે ઉદ્યોગો સાથે વધુ રિલેટેડ હોય, ઉદ્યોગો સાથે ટેકનિકલ જે શિક્ષણ છે એની સાથે વધુ જોડાયેલા હોય તો આવનારો યુગ, અત્યારનો વર્તમાન સ્થિતિનો યુગ એ ટેકનિકલ યુગ છે, ઔદ્યોગિક યુગ છે. ઓકે, દિન પ્રતિદિન નવી મશીનરીઓ, નવા સાધનો, ઓજારો, દિન પ્રતિદિન નવી ટેકનોલોજી શોધાતી જાય. એના સંદર્ભમાં વિદ્યાર્થીઓને જો શિક્ષણ આપવામાં આવે તો લાંબા ગાળે વિદ્યાર્થીઓ તેમાંથી બેરોજગારમય એમ કે બનતા અટકે છે અને તેમાં રોજગારી પ્રાપ્ત કરી શકે. એટલે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી શિક્ષણ પ્રણાલીમાં બદલાવ જરૂરી છે. ઓકે, તો ચોથો ઉપાય આપ યાદ રાખો છો, રોજગારલક્ષી શિક્ષણ. પાંચમું છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ઓકે, તો ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો જે ઓછી મૂડીએ ઝડપથી શરૂ થઈ જતા ઉદ્યોગો છે. ઓછા સાધનો, ઓછી મૂડીએ અને ઝડપથી શરૂ થઈ જતા ઉદ્યોગો છે
અને જે મોટી માત્રામાં લોકોને રોજગારી પૂરી પાડે. ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશમાં જ્યાં કામ માંગનારાઓનો મોટો વર્ગ છે ત્યાં આ જ ઉદ્યોગો આશીર્વાદરૂપ સાબિત થાય. કયા? તો કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો. ઓછી મૂડીએ, ઓછા સાધનોએ અને ઝડપથી શરૂ થઈ અને મોટી માત્રામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. તો રોજગારી દૂર કરવા માટે લોકોને બેરોજગારમય દૂર કરવા માટે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો વધુ ઉપયોગી સાબિત થાય છે. તો ભારત જેવા વિકાસશીલ દેશમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો એ આશીર્વાદરૂપ સમાન સાબિત થાય છે. તેમાં તમારે 5 થી 6 પોઈન્ટ લખવાના. પહેલા પોઈન્ટમાં લખવાનું, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડીરોકાણે વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, જે આપણે શીખવાડ્યું કે ઓછી મૂડીરોકાણે ઝડપથી વધુને વધુ લોકોને રોજગારી આપવાની ક્ષમતા તે ધરાવે છે. ઓકે. બીજું, એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગ કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો સર્જી શકાય. નાના પાયાનું એકમ હોય કે મોટા પાયાનું એકમ હોય, બંને જગ્યાએ જો મૂડીરોકાણ સરખું થતું હોય, ઓકે, તો નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગોની તુલનામાં 7.5 ગણી વધુ રોજગારી સર્જી શકે છે. તેનો સૌથી મોટો ફાયદો છે. ઓકે. ત્યાર પછી મૂડીની ખેંચવાળા અને શ્રમ પ્રધાન ભારતમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો કઈ પ્રણાલીથી ચાલે છે? તો કે શ્રમ પ્રધાન પ્રણાલીથી ચાલે છે. શ્રમ પ્રચુર ઉદ્યોગો એને કહેવાય. જ્યાં શ્રમિકોને પ્રાધાન્ય વધુ છે, તો ત્યાં ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં એમ કે મૂડી પ્રધાન ઉદ્યોગોની તુલનામાં શ્રમ પ્રધાન ઉદ્યોગો વધુ ઉપયોગી સાબિત થઈ શકે, જ્યાં વધુને વધુ લોકોને રોજગારી આપી શકે. ઓકે. આગલા પોઈન્ટ, દેશની ઔદ્યોગિક નીતિમાં નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓનું ઉત્પાદન અનામત રાખવામાં આવે. ઓકે. નાના પાયાના જે ઉદ્યોગો છે તેના માટે ગવર્મેન્ટે અમુક વસ્તુઓ સ્પેશિયલ તે લોકો જ ઉત્પાદન કરી શકે તેવી નીતિ અમલમાં હાથ ધરવી જોઈએ, જેથી કરી મધ્યમ પાયાના અને મોટા દરજ્જાના ઉદ્યોગો એ વસ્તુઓ બનાવવા માટે એમાં પ્રવેશી શકે નહીં. તો શું થાય? ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોને એક સલામતી મળી રહે અને તે લોકો કાયમ માટે એમને જીવતદાન મળી રહે. ભારત સરકારે 2001માં 800થી અધિક વસ્તુઓ જે નાના પાયાના ઉદ્યોગોમાં જ ઉત્પાદન કરી શકાય તેવો એક એમ કે 1991 પછી 2001ના અનુસંધાને આ ફેરફાર કરેલો છે. એ લોકો જ 800થી અધિક વસ્તુઓનું ઉત્પાદન તે લોકો હાથ ધરી શકે. તેમાં મધ્યમ કક્ષાના કે મોટા પાયાના ઉદ્યોગો પ્રવેશી શકે નહીં. તો એક પ્રકારનો સરકાર તરફથી નાના પાયાના ઉદ્યોગોને મળતો સપોર્ટ છે. તો શું છે? કાયમ માટે તેમને જીવતદાન મળી રહે અને એ ચાલશે તો વધુ રોજગારીની તકો સર્જાતી રહેશે અને બેરોજગારી દૂર કરી શકાશે. અને છેલ્લે, રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોના વિકાસ માટે ટેકનિકલ, નાણાકીય અને સંચાલકીય મદદ પૂરી પાડવામાં આવે છે. ઓકે. સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી નાના પાયાના એકમો માટે ટેકનિકલ, નાણાકીય અને સંચાલકીય મદદ એમ કે પૂરી પાડવામાં આવે છે. તો ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો પણ એ બેરોજગારી દૂર કરવા માટે આશીર્વાદરૂપ સમાન અતિ વસ્તી ધરાવતા ભારત દેશમાં સાબિત થાય છે. ઓકે. જ્યાં મૂડીની અછત છે અને શ્રમની છત છે, ત્યાં વધુને વધુ લોકોને કામ આપી શકે તેવા ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો સ્થપાય તે આશીર્વાદ સમાન સાબિત થાય છે. ઓકે. તો એનો 5મો ઉપાય આપ યાદ રાખો છો, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. 6થો ઉપાય છે આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ. ઓકે. આંતરમાળખાકીય સેવાઓ એટલે મિત્રો શું? તો કે જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવે, તાર ટપાલ, બેંક, વીમો, ઉર્જા, શિક્ષણ, સંરક્ષણ, ઓકે, જે ઉત્પાદકીય ક્ષેત્રો છે, સેવાકીય ક્ષેત્રો છે, ઓકે, જેના થકી અર્થતંત્ર વિકાસ તરફ આગળ વધે છે. આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર વધારવો. ઓકે. તેમાં 2 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટની અંદર, ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અપૂરતી છે. ઓકે. પાકા રોડ, રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, ઓકે,
આ બધું જે પણ કંઈ ગ્રામીણ લેવલે હજુ પણ ક્યાંક ક્યાંક અભાવ જોવા મળે છે, તેની પૂર્તતા કરવી, ગામડાઓ સુધી આ બધી સગવડતાઓ પહોંચાડવી, તો ત્યાંના લોકો પણ સરળતાથી નજીકના શહેરોમાં અથવા પોતાના ગામમાં નાના મોટા ઉદ્યોગો ઊભા કરી અને રોજગારમય બની શકે. ઓકે, તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, રસ્તાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ, વ્યવસાયિક તાલીમ કેન્દ્રો, ઓકે, જેવા આંતરમાળખાકીય સુવિધાઓ ઊભું કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે, જેથી કરીને ગ્રામીણ એરિયામાં વસતા લોકોને, ખેતી ઉપર નિર્ભર લોકોને, ઓકે, રોજગારી માટે જે શહેરો તરફ લાંબુ થવું પડે છે, જે શહેરો તરફ એ લોકોને મોટો પ્રવાહ સ્વરૂપે આવવું પડે છે, તે અટકશે અને ત્યાં નાના પાયાના એકમો, ગૃહ ઉદ્યોગો જો સ્થપાય, આંતરમાળખાકીય સેવાઓ પૂરતી હોય તો આ બધી સગવડતાઓ ત્યાં ઊભી કરી અને નવા ઉદ્યોગોનું ત્યાં સર્જન કરી અને રોજગારમય બનાવી શકાય. ઓકે, અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું, આંતરમાળખાકીય સુવિધાઓ વધતા કૃષિ ક્ષેત્રે અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં રોજગારી વધશે અને પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે. ઓકે, ગ્રામીણ લેવલે આંતરમાળખાકીય સેવાઓ, પાકા રોડ રસ્તા, વીજળી, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધું વિકસશે. સ્વાભાવિક છે, ગામડાનું જે કૃષિ ક્ષેત્ર છે, ઓકે, મોટો વર્ગ જે ખેતીમાં રોકાયેલો છે તે લોકો પણ રોજગારમય બનશે અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાયો, ખેતીના અનુસંધાને કરી શકાય તેવા આનુષંગિક વ્યવસાયોમાં પણ લોકો વધુને વધુ રોજગારમય બની શકશે અને બેરોજગારીમાંથી બહાર નીકળી શકશે. તો આંતરમાળખાકીય સેવાઓ, ઓકે, દેશના નાગરિકો સુધી, છેવાડાના માનવીઓ સુધી આંતરમાળખાકીય સેવાઓ પૂરતી માત્રામાં પહોંચવી જોઈએ અને ત્યારે અર્થતંત્રને વિકાસમય બનાવી અને બેરોજગારી દૂર કરી શકાય છે. ઓકે, અને છેલ્લો ઉપાય આપણે જોઈએ છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. ઓકે, તો અત્યારે જ અગાઉના મુદ્દામાં આપણે વાત કરી, આંતરમાળખાકીય સેવાઓનો હજુ પણ ગામડાઓમાં અભાવ છે અને આંતરમાળખાકીય સેવાઓ ગ્રામીણ લેવલે જો વિકસે છે તો બેરોજગારી એમ કે મહદઅંશે દૂર કરી શકે છે. સાતમા ઉપાય સંદર્ભે આપણે જોવાનું છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. હવે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ તમે મિત્રો સમજો છો કે ખેતી ક્ષેત્રે આજે પણ ભારતના સંપૂર્ણ ખેતરોમાં અથવા તો બધા જ રાજ્યોમાં, ભારતના બધા જ રાજ્યોમાં જ્યાં ખેતી લાયક, ખેડાણ લાયક જમીન છે, તો બધી જગ્યાએ હરિયાળી ક્રાંતિ હજુ પહોંચી નથી અથવા તો હરિયાળી ક્રાંતિ આવી નથી. ઓકે, ગુજરાત, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓકે, ઉત્તર પ્રદેશનો પશ્ચિમી ભાગ, અમુક રાજ્યોમાં એમ કે હરિયાળી ક્રાંતિ છે અને અમુક રાજ્યોમાં હરિયાળી ક્રાંતિ આવી નથી. તો હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર વધારવો જોઈએ, જેથી કરી એમ કે ખેતી ક્ષેત્રે નવીનતા લાવી શકાય, વધુને વધુ લોકોને એમાં રોજગારી આપી શકાય, 12 માસ રોજગારી આપી શકાય અને ગામડાના જે લોકો રોજગારી માટે જે શહેરો તરફ ધકેલાય છે તેના પ્રમાણમાં પણ ઘટાડો કરી શકાય. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિની ખૂબ આવશ્યકતા છે અને સંપૂર્ણ હરિયાળી ક્રાંતિ દેશમાં જ્યારે આવશે, બધા જ રાજ્યોમાં, બધા જ ખેડાણ લાયક જગ્યાઓમાં, ત્યારે જે ગામડાનો મોટો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે તે શહેરો તરફ આવતા અટકશે અને રોજગાર મહિને ત્યાંના ત્યાં લોકો બનશે. ઓકે, તો બેરોજગારી દૂર કરવા સાતમો ઉપાય યાદ રાખવો, હરિયાળી ક્રાંતિ રહેશે. તેમાં આપણે 4 પોઈન્ટ લખવાના છે. તેમાં પહેલો પોઈન્ટ લખવાનો છે, દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે રોજગારીમાં કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેકારી તેમજ અનિયમિત વરસાદના કારણે, અપૂરતી સિંચાઈના કારણે મોસમી બેકારી. ઓકે, ખેતી ક્ષેત્રે આ 2 વસ્તુ યાદ રાખો છો મિત્રો, એક પ્રચંડ બેકારી અને બીજું મોસમી બેકારી. ઓકે, અહીંયા જ આમાં જ આ પ્રકરણમાં જ પ્રચંડ બેકારી વિશે, મોસમી બેકારી વિશે આપણે શીખવાનું છે. એટલે અહીંયા આપણે એની બહુ વિગતે ચર્ચા નથી કરતા, પણ સામાન્ય કે એનો ખ્યાલ સમજાવી દો. પ્રચંડ બેરોજગારીની સમસ્યા ખેતી ક્ષેત્રે વધુ પડતા માણસો રોકાવાથી
ઓકે, 1ની જરૂર છે ત્યાં 5 અને 5ની જરૂર છે ત્યાં 50. કોના કારણે? અતિ જનસંખ્યાના કારણે. એનું મૂળ કારણ બીજું શું? તો કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ઓછો વિકાસ, અને એના કારણે ખેતી ક્ષેત્રે વધુ વર્ગ આજે રોકાયેલો છે. જરૂરિયાત કરતાં વધુ માણસો ખેતી ક્ષેત્રે રોકાય ત્યારે પ્રચંડ બેરોજગારી, એને આપણે બીજી ભાષામાં, બીજા શબ્દોમાં છુપી અને ગુપ્ત બેરોજગારી પણ કહેવાય. બીજી બેરોજગારી છે મોસમી. ઓકે, અનિશ્ચિત વરસાદ, અનિયમિત વરસાદના કારણે ખેતી ક્ષેત્રે જે બેરોજગારી સર્જાય છે તો મોસમી બેકારી. ઓકે, વરસાદની અનિયમિતતાના કારણે ભારતના ગ્રામીણ એરિયાઓમાં ખેતી ક્ષેત્રે આ વિશેષતમ 2 પ્રકારની બેરોજગારી જોવા મળે છે. અતિશય વસ્તીના કારણે ખેતી ક્ષેત્રે વસ્તીનું ભારણ સંદર્ભે પ્રચંડ બેરોજગારી, અને કુદરતી જે આબોહવાનું જે પ્રમાણ છે, કુદરતી જે બાબત છે તે મોસમી બેરોજગારી એના અનુસંધાને સર્જાય છે. અનિયમિત વરસાદ, અનિશ્ચિત વરસાદ, ક્યારેક આપ જુઓ છો તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી સમસ્યાઓના કારણે બેરોજગારી પણ સર્જાય છે. ગ્રામીણ લેવલે ખેતી ક્ષેત્રે આ 2 બાબતોનું જો સોલ્યુશન થાય, પ્રચંડ બેરોજગારી અને મોસમી બેરોજગારી, તો ખેતી ક્ષેત્રે એમ કે હરિયાળી ક્રાંતિ લાવી શકાય છે. ઓકે, બીજો પોઈન્ટ, અર્થશાસ્ત્રી પીસી મહાલનો 20ના અંદાજ મુજબ. ઓકે, તો યાદ રાખો છો એક હેતુલક્ષી પ્રશ્ન છે. પીસી મહાલનો 20 આમ તો જાણીતા આંકડાશાસ્ત્રી છે, તેમ છતાં પણ તેમને અર્થશાસ્ત્ર સંદર્ભે, ઇકોનોમિક સંદર્ભે પણ ઘણા બધા ઉમદા વિચારો આપેલા છે. ઓકે, અર્થશાસ્ત્રી પીસી મહાલનો 20. ઓકે, ખેતી ક્ષેત્રે એક એવું અનુમાન કર્યું છે, કેવો અંદાજ આપ્યો છે, 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જો ખેતી ક્ષેત્રે થાય, ઓકે, તો તેમાં તમે જુઓ 1 કરોડના મૂડીરોકાણે 40,000 વ્યક્તિઓને રોજગારી આપી શકાય. ઓકે, ખેતી ક્ષેત્રે 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય તો 40,000 માણસોને રોજગારી આપી શકાય. અને એની તુલનામાં ઉદ્યોગ ક્ષેત્રે 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય તો ત્યાં માત્ર ને માત્ર 500 વ્યક્તિઓને રોજગારી આપી શકાય. એટલે કહેવાનો ભાવાર્થ, પીસી મહાલનો 20 પણ ખેતી ક્ષેત્રની તરફેણ કરે છે. અને એમાં અતિવસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં, ખેતી ઉપર નભતા ભારત જેવા દેશમાં ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ જો વધુ થાય તો રોજગારી વધુને વધુ સર્જી શકાય અને બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય. એવી તરફેણ પીસી મહાલનો 20 પોતાના વિચારોમાં કરે છે. ઓકે, હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. પીસી મહાલનો 20ના મંતવ્યો મુજબ ખેતી ક્ષેત્રે 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય તો ત્યાં 40,000 માણસોને રોજગારી આપી શકાય. અને બીજો પોઈન્ટ એટલે કે બીજી બાબત, અને ઉદ્યોગ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ થાય તો ત્યાં 500 માણસોને જ રોજગારી આપી શકાય. ઓકે, અને એ ખેતી ક્ષેત્રે કેટલું 5.7% દરે ઉત્પાદન હાથ ધરી શકાય. ખેતી ક્ષેત્રે 1 કરોડના મૂડીરોકાણે 40,000 માણસોને રોજગારી અને 5.7% દરે એનું ઉત્પાદન વધારી શકાય. અને ઉદ્યોગ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ, 500 માણસોને રોજગારી અને 1.4% દરે ઉત્પાદન વધારી શકાય. એટલે આ 2 બાબતમાં ઉદ્યોગ અને ખેતીની તરફેણમાં પીસી મહાલનો 20 એ ખેતીની તરફેણ કરે છે એવું આ પોઈન્ટની અંદર કહેવા માંગે છે. અને બંને બાબતો હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે યાદ રાખજો, પીસી મહાલનો 20ના મંતવ્ય મુજબ. અને છેલ્લા પોઈન્ટ પર લખવાનું, ડૉક્ટર MS સ્વામીનાથન, જાણીતા કૃષિ વિજ્ઞાની. ઓકે, કૃષિ વિકાસ કરી અનેક ગણી નવી રોજગારીની તકોનું સર્જન કરી શકાય. ડૉક્ટર MS સ્વામીનાથન એક જાણીતા કૃષિ વિજ્ઞાની, એમને પણ ખેતીની તરફેણ કરે છે. અતિવસ્તી ધરાવતા ભારત દેશમાં, ખેતી ઉપર નભતા ભારત દેશમાં તેમને કેમ કે ખેતી ક્ષેત્રે વધુનું વધુ રોકાણ થાય એની તરફેણ કરે છે અને વધુને વધુ નવી રોજગારીની તકો સર્જી શકાય. ઓકે, એટલે જાણીતા એવા આંકડાશાસ્ત્રી અને અર્થશાસ્ત્ર સંદર્ભે પણ ઉમદા વિચારો આપેલા એવા પીસી મહાલનો 20 એ પણ ખેતીની તરફેણ કરે છે. અને ડૉક્ટર MS સ્વામીનાથન પણ ખેતી ક્ષેત્રે વધુ મૂડીરોકાણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવાની તરફેણ કરે છે. ઓકે, તો આ ઉપાય થયો 7મો, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. ઓકે,
એમ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, તો આપણે બરોબર એને સમજ્યા હશો, શીખ્યા હશો. એની આંકડાકીય માહિતી જ્યાં જ્યાં આવે છે, હેતુલક્ષી જે પ્રશ્નો આવે છે તે પણ આપણે બરોબર સમજી અને તેમાં આગળ વધવાનું છે. ઓકે, તો આ પ્રકરણનો આપણો બીજો પ્રશ્ન, ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો, એના પગલાં કે સૂચનો કે. ઓકે, એટલે આપ બંને એક જ સમજો છો. ઓકે, તો આપણે બરોબર આનો અભ્યાસ કરી અને આગળ વધવાનું છે. ઓકે, અને રેગ્યુલર જે આપ નોટ તૈયાર કરો છો તે પણ સાથે સાથે કરતું રહેવાનું છે. નમસ્કાર. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે.